નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ તમારું છે બરાબર છે, એ ધ્યાન રાખજો. ધોરણ 10 વિષય છે તમારો જે માનો કે ગણિત, એમાં ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ બી આપણે જોવાના છે. અહીંયાથી આપણે ભૂલથી 4 લખાઈ ગયું છે, પણ અહીંયા કેટલા છે તો કે પ્રશ્નપત્ર નંબર 5 બરાબર છે. પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ બી, કેનો પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ બી જોવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નની ગણતરી કરો. 18 ગુણ છે, 25 થી 37 નંબરના ક્રમાંક હશે બરાબર. પેલું દ્વિઘાત બહુપદી 4s નો વર્ગ - 4s + 1 ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ચાલો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે 4s નો વર્ગ - 4s + 1 બરાબર 0. 4 × 1 = 4. 4 ના એવા ભાગ પાડો કે જવાબ છે એ શું આવવું જોઈએ? 4 આવવું જોઈએ. તો 2 × 2 = 4, પ્લસ છે એટલે બે નિશાની માઇનસ. 4s નો વર્ગ - 2s - 2s + 1 બરાબર 0. ચાલો આ બે માંથી કોમન કોણ નીકળે તો કે 2s વધે શું? s - 1 બરાબર. 2s - x વધે. અહીંયા શું વધે? કાંઈ કોમન ના નીકળે એટલે -1 માઇનસ કોમન નીકળે એટલે અંદરની નિશાની બદલી જાય. ચાલો સરખું છે એ એકવાર લખી નાખો, આ s છે અને વધેલું છે એ એકવાર લખી નાખો બરાબર 0. ચાલો અલગ અલગ 0 આપી દો. 2s - 1 બરાબર 0, 2s - 1 બરાબર 0. તો 2s - 1 બરાબર છે s બરાબર 1/2. ચાલો 2s પ્લસ થાય બરાબર s બરાબર 1/2. ચાલો થઈ ગયું, એ મળી ગયું આલ્ફા અને બીટા. હવે શૂન્યનો સરવાળો, શૂન્યનું સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર 1/2 પ્લસ 1/2 બરાબર 2/2 બરાબર 1 થઈ ગયું બરાબર છે. હવે આપણે સૂત્ર મૂકશું આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. -b એટલે તમે અહીંયા જોઈ શકો છો, તમારે શું કરવાનું છે? આ તમારો a હોય, આ b હોય, આ c હોય બરાબર છે. અહીંયા તમારે ખાસ જોવાનું છે માઇનસ ના માઇનસ બરાબર છે. અહીંયા આપણે શું કરશું? માઇનસ ના માઇનસ, b એટલે -4 અને a એટલે 4. આ બાર આવે એટલે કેવા થઈ જાય? +4/4 બરાબર 1. તો સંબંધ જોવો છો, બે સરખો થાય. સૂત્રથી જોવો કે બરાબર ડાયરેક્ટ જુઓ. ચાલો હવે શૂન્યનો ગુણાકાર બરાબર શું આવશે? શૂન્યનો ગુણાકાર બરાબર છે આલ્ફા × બીટા બરાબર 1/2 ગુણ્યા 1/2 બરાબર 1/4. ચાલો સૂત્ર આલ્ફા × બીટા બરાબર c/a. c એટલે 1, a એટલે 4 એટલે આવી ગયો બે સરખો. તો આ રીતે તમારે એના શૂન્ય શોધવાના હતા. અહીંયા તમારે એનું શું હતું તો કે સંબંધ ચકાસવાનો હતો. એ બે આપણે અહીંયા કરીએ છીએ. ચાલો એના પછી દાખલા નંબર 26. જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 અને આલ્ફા × બીટા બરાબર -1. ચાલો દ્વિઘાત બહુપદી માટેનું સૂત્ર kx² પ્લસ બરાબર છે k આલ્ફા પ્લસ બીટા x પ્લસ k આલ્ફા બીટા બરાબર 0. ચાલો kx² એમનો પ્લસ k આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 x પ્લસ k અહીંયા આવશે -1 બરાબર 0. ચાલો kx² પ્લસ 4k શું કે 4x/4 - k બરાબર 0. ચાલો 4 આને ગુણે એટલે 4kx² પ્લસ kx અને 4 આને પણ ગુણે 4k આખા/4 બરાબર 0. આ 4 સામે વહી જાય એટલે વધે શું? 4kx² પ્લસ 4k -4 બરાબર 0. ચાલો બધીમાંથી k કોમન કાઢી લ્યો. 4x² પ્લસ x -4 બરાબર 0. તો અહીંયા લખી શકો તમે દ્વિઘાત બહુપદી શું આવશે કે દ્વિઘાત બહુપદી
બહુપદી બરાબર કે બરાબર 4x² બરાબર પ્લસ x -4 આવે તો 0, અહીંયા કે નોટ ઇક્વલ્સ ટુ 0, નકર આખું પદ 0 થઈ જાય. તો આ રીતે તમારે દાખલો કરવાનો હતો. અહીંયાથી તમે દાખલો લખી શકો છો, જોઈ પણ શકો છો. ચાલો 27 નંબરનો દાખલો જુઓ. શું કહે? દ્વિઘાત સમીકરણ 2x² -6x + 3 નો વિવેચક શોધો, તે પરથી સમીકરણના બીજ સ્વરૂપ નક્કી કરો. ચાલો a બરાબર કેટલા આવ્યા? 2, b બરાબર કેટલા આવ્યા? -6 અને c બરાબર કેટલા આવ્યા? 3. વિવેચક d નું સૂત્ર શું છે? તો કે d² બરાબર b² - 4ac. ચાલો b² એટલે -6² -4 2 અહીંયા 3. ચાલો 6² 36 -3 × 2 = 6 × 4 = 24. તો d બરાબર શું આવ્યું? 12 બરાબર. માટે d < 0 બરાબર. 0 કરતા મોટો d આવ્યો, માટે બીજ કેવા આવે? તો કે વાસ્તવિક બીજ. શું લખશું? બીજ વાસ્તવિક અને ભિન્ન હોય. કેવા હોય? વાસ્તવિક અને ભિન્ન. ચાલો આટલું જ કરવાનું. તો સાવ સહેલો દાખલો કહી શકાય પ્રમાણમાં, બરાબર. 2 માર્કમાં પૂછાઈ શકે એવો દાખલો છે. ચાલો 28મો દાખલો. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ હોય તો તેનો સામાન્ય તફાવત શોધો. હાલો એ 17, આ 17મું પદ 10મા પદ કરતા કેટલા વધારે છે? 7. 16મું પદ અહીંયા મૂકો, 17મું પદ એટલે a + 16d, અહીંયા a + 10મું પદ એટલે 9d + 7 બરાબર છે. હાલો a ને a ઉડી ગયા, 16d. હાલો પ્લસ સામે આવે તો -9d બરાબર 7. 16 માંથી 9 જાય તો 7d બરાબર 7. d બરાબર 7/7, 7 × 1 = 7, d બરાબર 1. સામાન્ય તફાવત d છે એ 1 છે. સાવ સહેલો દાખલો કહી શકાય. 2 માર્ક માટે કાંઈ નથી કે ભાઈ 17મું પદ છે એ 10મા પદ કરતા 7 વધારે છે, એટલે 7 વધ્યું. સમીકરણ આપ્યું, સાદું રૂપ આપી દીધું. તો આ રીતે લખી શકાય. 29મો દાખલો જુઓ. સમાંતર શ્રેણીમાં પ્રથમ 14 પદનો સરવાળો બરાબર 1050 હોય તો તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. સૌ પ્રથમ અહીંયા a આપ્યો છે 10 બરાબર છે. n તમને પૂછ્યો આપ્યો છે 14, sn આપ્યો છે 1050. હવે તમારે 20 પદ શોધવું હોય, 20મું પદ, તો d જોઈએ તફાવત. એ આપણી આગળ અહીંયા છે નહીં, એટલે સૌ પ્રથમ આપણે d શોધીશું. sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 × d. ચાલો sn કેટલા છે? 1050. n એટલે 14 છેદમાં 2, 2 a એટલે 10, n એટલે કેટલા છે? 14 -1 અહીંયા d એટલે d. ચાલો અહીંયા આવશે 7 બરાબર છે 1050. એટલે 7 ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં બરાબર 10 × 2 = 20 પ્લસ 13d. ચાલો 1050 ભાગ્યા 7, 15 આવશે જોઈ લઈએ બરાબર. 7 × 1 = 7, કેટલા વધે? 3. 7 × 5 = 35, ઉપરથી ઉતાર્યા 0, કેટલા આવશે? 150. હાલો કેટલા આવ્યા? 150. 15 × 7 = 105 થાય, 105 થાય પ્લસ 13d. ચાલો આ સામે આવી જાય તો કેવા થઈ જાય? માઇનસ. d બરાબર શું આવે? 130/13 10. d બરાબર શું આવ્યું? તો કે 10. d બરાબર છોકરાઓ તમને 10 મળી ગયું. હવે તમારે જે પદ શોધવું હોય એ શોધી શકાય, કારણ કે હવે તમારી આગળ a છે, d છે બરાબર છે, n છે. આપણે શોધવાનું છે 20મું પદ. 20મું પદ. ચાલો a બરાબર 10, d બરાબર કેટલા આવ્યા? તો કે d બરાબર 10, n બરાબર કેટલા છે? 20. an બરાબર a + 19d. 20મું પદ શોધવાનું છે એટલે 10 + 19 અહીંયા આવશે 10 + 190 બરાબર એ 10 + 190 એટલે કેટલા થાય? તો કે 200. કેટલા થાય? તો કે 200. તો એ 20 બરાબર છે કેટલા આવશે? 200. અહીંયા લખી શકાય 20મું પદ 200 છે.
શું લખી શકાય? તો કે 20મું પદ 200 છે. તો આ રીતે સાવ સહેલા દાખલા કહી શકાય, બરાબર છે. આ રીતે તમારે 29મો દાખલો કરવાનો હતો. ચાલો 30મો દાખલો જો ABC, બરાબર. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ હોય, બીડો ખૂણો B, બરાબર. અહીંયા ધ્યાન રાખજો, દાખલો આમ સહેલો છે પણ થોડોક મોટો થશે, બરાબર છે. A એટલે આપણે લખશું 1 અને 7, 2 અને 4, અને અહીંયા આવશે K અને 5. ચાલો હવે તમારે અહીંયા શું કરવાનું છે? તો કે પાયથાગોરસનો પ્રમેય લગાડવાનો છે, બરાબર છે. અહીંયાથી આપણે પાયથાગોરસનો પ્રમેય અહીંયા નીચેથી જ લગાડશું. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. ચાલો લગાવો. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. આ બધેયનું અંતર શોધવાનું છે. અંતર સૂત્રનો ઉપયોગ x1 - x2 વાળું સૂત્ર, x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ, બરાબર છે. એ જ રીતે 3 એ 3 માં કરવાનું છે પાછું, બરાબર. x1 - x2 નો વર્ગ પ્લસ, બરાબર છે, y1. ચાલો આ દાખલો અહીંયા y1 - y2 નો વર્ગ પ્લસ પાછું, બરાબર છે, x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ચાલો આટલી વાર સૂત્ર થશે તો પહેલા તમને AC મળશે, પછી તમને BC મળશે, પછી તમને AC મળશે. હાલો કિંમત મુકાવતા જાવ. AC માટે આ x1 એટલે 1 માઇનસ, બરાબર છે, x2 એટલે k નો વર્ગ પ્લસ y1 એટલે 7 માઇનસ y2 એટલે 5 નો વર્ગ. ચાલો x1 હવે આપણે શોધવાનું છે AB, A અને B. x1 એટલે કેટલા? 1 માઇનસ x2 એટલે કેટલા? 2 નો વર્ગ પ્લસ y1 એટલે કેટલા? 7 માઇનસ 4, y2 એટલે 4. અહીંયા છોકરાઓ તમે અલગ અલગ પહેલા AB શોધો, પછી BC શોધો, પછી AC શોધો, એ રીતે કરશો તો પણ થશે, પણ તમે આ રીતે કરો તો પણ વાંધો નથી. ચાલો હવે આપણે શોધવાનું છે B અને C. હાલો x1 એટલે 2, x2 એટલે k નો વર્ગ પ્લસ y1 એટલે કેટલા છે? 4 અને y2 એટલે કેટલા છે? 5. ચાલો સાદું રૂપ આપતા જાવ, કાંઈ નથી. અહીંયા આપણે બીજો નિત્યસમ જે આવે છે, બરાબર, આ નિત્યસમ તો આપણે ગોખી જ નાખવાનું છે, ગમે અહીંયા આવશે, બરાબર છે. ચાલો 1 નો વર્ગ -2, A એટલે 1, B એટલે k પ્લસ k નો વર્ગ પ્લસ 7 માંથી 5 જાય તો 2 નો વર્ગ. ચાલો 2 માંથી 1 જાય તો -1 નો વર્ગ પ્લસ 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ પ્લસ અહીંયા પાછો એ જ નિત્યસમ 2 નો વર્ગ -2, 2 અહીંયા k પ્લસ k નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. ચાલો સાદું રૂપ આપી દો. 1 2k પ્લસ k નો વર્ગ પ્લસ 4 બરાબર 1 પ્લસ 9 પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ 2 દુ 4 k પ્લસ k નો વર્ગ પ્લસ 1. ઉડે એટલું ઉડાડો, બરાબર છે. અહીંયા k વર્ગ અને k વર્ગ ઉડી જશે. બીજું જોવો, સરખી નિશાની સાથે હોવું જોઈએ. હાલો 1 ને 1 ઉડી જશે, બરાબર છે. હવે બીજું કાંઈ ઉડે એમ છે નહીં. વધેલું લખાવો, બરાબર, વધેલું લખાવજો. ભાઈ અહીંયાથી આપણે ઉપર લખી દઈએ છીએ અહીંયા, બરાબર. અહીંયા છોકરાઓ ધ્યાન રાખજો, આપણે આ ભાગ છે એ ઉપર લખી દઈએ છીએ -2k પ્લસ 4 પ્લસ કેટલા આવશે? પ્લસ 4 બરાબર. અહીંયા શું વધ્યું છે? તો કે 9 ને 4, છોકરાઓ સીધો હિસાબ કરી નાખો તો એ ચાલશે. 9 ને 1 10 ને 4 14 -4k, બરાબર છે. ચાલો હવે શું કરજો? આ માઇનસ સામે આવી ગયો 2k પ્લસ 4k, 14 - 4 2k બરાબર છે. અહીંયા 10 તો a બરાબર 10/2 કેટલા આવશે? 5. તો a બરાબર 5. આપણો જવાબ આવશે k બરાબર 5. તમે આ રીતે કરી શકો, બરાબર. સીધા અલગ અલગ સૂત્ર મૂકશો તોય થઈ જશે, પણ મેં અહીંયા તમને સીધું પૂછ્યું છે. એક જ ફેલામાં થઈ જાય. 3 વાર સૂત્ર મૂકવાનું છે કે એની કિંમત 5 લઈ આવવાની છે. તો તમે આ રીતે છે આ દાખલો અહીંયાથી લખી શકો છો. ચાલો 31 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ને 3 શિરોબિંદુ A, B અને C હોય તો ચોથા શિરોબિંદુ D ના યામ શોધો. પહેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો.
એ, બી, સી અને ડી. એ એટલે 1 2, બી એટલે 2 4, સી એટલે 5 6 અને ડી એટલે એક્સ વાય. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર, યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણ માટે લખી શકાય એસ વિકર્ણ એસી નું મધ્ય બિંદુ, સીધું જ લખું, ટૂંકમાં લખું છું, અને વિકર્ણ તમે આખું લખી શકો છો બીડી નું મધ્ય બિંદુ. બરાબર, મધ્ય બિંદુ સરખા થાય. ચાલો, મધ્ય બિંદુના સૂત્ર x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2, બરાબર, x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2. ચાલો, કિંમત મુકાવો. પહેલા આને મુકાવશો, બરાબર છે. અહીંયા લખવું હોય તો આપણે લખી શકો x1 y1, x2 y2, x1 y1, x2 y2. ચાલો, x1 એટલે કેટલા છે? તો કે x1 એટલે છે 1 પ્લસ કેટલા આવશે? x2 એટલે 5/2, બરાબર, અલ્પવિરામ. y1 એટલે 2 પ્લસ y2 એટલે 9/2, બરાબર. x1 એટલે 2 પ્લસ x2 એટલે x/2, y1 એટલે 4, y2 એટલે y/2. ચાલો, હવે શું કરો? 5 ને 1 6, 6/2, 9 ને 2 11, 11/2, બરાબર. આને આમ રાખો 2x/2 અલ્પવિરામ 4 + y/2. ચાલો, x વાળા સરખાવો. 6/2 બરાબર 2x/2 અને 4 કેટલા આવશે? તો કે 11/2 બરાબર 4 + y/2. ચાલો, આ 2 2 ઉડી ગયા, બરાબર. અહીંયા વધ્યું શું? તો કે 6 બરાબર 2 + x. આ 2 2 ઉડી ગયા, વધ્યા શું? 11 બરાબર 4 + y. ચાલો, સામે આવી જાય x બરાબર શું આવે? 4. સામે આવી જાય તો y બરાબર શું આવે? 7. તો ડી બિંદુના યામ, ડી બિંદુના યામ 4 તમે આ રીતે કરી શકો, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો પરસ્પર દુભાગે મતલબ સરખા ભાગ કરતા હોય, મધ્ય બિંદુમાં છેદતા હોય, એટલે મધ્ય બિંદુનું સૂત્રથી તમે આ દાખલો સરળતાથી કરી શકો છો. અહીંયાથી તમે આ દાખલો લખી શકો છો. ચાલો, અહીંયા 32 છે. ત્રિકોણ OPQ માં P કાટખૂણો છે. OP બરાબર 7, બરાબર. OQ - OP બરાબર 1 સેમી હોય તો sin Q અને cos Q ની કિંમત શોધો. સૌ પ્રથમ અહીંયા જે વસ્તુ આપી છે ને એ લખો, તો કે OP બરાબર 7. હવે અહીંયા ધ્યાન રાખજો, આપણે અહીંયા જે વસ્તુ આપી હોય એના ઉપરથી ડિપેન્ડ કરશે. ચાલો, OQ મારે લખવું હોય, OQ તો હું શું લખી શકું? આ 1 + PQ લખી શકું, બરાબર. જો અહીંયા ધ્યાન રાખજો છોકરાઓ, માઇનસ છે, સામે જાય તો પ્લસ. ચાલો, હવે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. ચાલો, હવે પાયથાગોરસનો પ્રમેય લગાડો. આપણે શું કીધું છે? તો કે OQ² બરાબર QP² પ્લસ OP². ચાલો, જે કિંમત આપી છે OQ બરાબર શું આપ્યા છે? 1 + PQ² બરાબર. OQ બરાબર શું આપ્યા છે? OP આપ્યા છે 7 નહીં, સોરી, OQ આપ્યા નથી, એટલે એને એમને નાખશો P અને Q, બરાબર. અહીંયા ઉધાવડું કરી નાખજો, એટલે સરખું ભર્યું. અહીંયા જ આપણે સરખું કરી નાખીએ કે જેના કારણે તમે કન્ફ્યુઝ ના થાવ, બરાબર. અહીંયા શું આવશે? PQ. અહીંયા પણ શું આવશે? B અને Q².
આ કેટલા આપ્યા છે 7નો વર્ગ. ચાલો પહેલો નિત્યસમ કેટલી વાર કીધું પાછો લખી દઉં છું. અહીંયા ધ્યાન રાખજો, આ પહેલો પેજો નિત્યસમ આપણા માટે બધા જ કાયમ માટે આઈએમપી રહેશે જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી. ચાલો 1નો વર્ગ પ્લસ નિયમ મુજબ 2 1 પી એટલે પી અને ક્યુ પ્લસ પી ક્યુનો વર્ગ બરાબર અહીંયા આવશે પી ક્યુનો વર્ગ પ્લસ 49. ચાલો શું આવશે 1 પ્લસ 2 PQ પ્લસ PQ નો વર્ગ બરાબર PQ નો વર્ગ પ્લસ 49. ચાલો P અને Q વયા ગયા. આ 49 માંથી આ સામે વયા જાય તો શું વધશે 49 માઇનસ 1 2PQ બરાબર 48. તો PQ બરાબર શું આવશે 48 ભાગ્યા 2 કેટલા આવે 24. તો P અને Q બરાબર 24. શું આવશે P અને Q કેટલા છે તો કે 24. આ આવશે 24. ચાલો હવે અહીંયા તમે ખબર છે કે OQ જોતા હોય તો એમાં 1 નાખો તો આ કેટલા આવશે 25. બરાબર છે. ચાલો હવે આપણે જે માપ જોતા હોય એ મળી જાય. આપણે sin Q જોઈએ છીએ. sin Q sin નું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર શું આવશે સામેની બાજુ છેદના કર્ણ. Q ને ધ્યાનમાં રાખો. હાલો આની સામેની બાજુ આ એટલે 7 કર્ણ સેમ છે એટલે 25. ચાલો એના પછી આપણે જોશે cos Q બરાબર cos Q છે એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો Q એટલે પાસેની બાજુ આ થાય એટલે 24 છેદમાં કર્ણ શું આવશે કે 25. તો તમારે આ રીતે આ દાખલો કરવાનો. તો આ દાખલો આઈએમપી છે 2 માર્કમાં પૂછાઈ શકે એવામાંનો એક દાખલો છે. તો ખાસ આ દાખલો કરવો બરાબર આઈએમપી દાખલો છે. આ રીતે તમે આ દાખલો કરી શકો છો. ચાલો 33 નંબરનો દાખલો √3 tan 2x બરાબર cos 60 પ્લસ sin 45 પ્લસ cos 45 હોય તો x શોધો. આપણે ડાબી બાજુ અત્યારે કાંઈ કરવાનું નથી. આપણે ડાબી બાજુ છે એમ લખતું જવાનું છે. ચાલો અહીંયા તમારે cos બરાબર છે 60 ની કિંમત કેટલી થાય 1/2. આની કિંમત કેટલી થાય તો 1/√2 બરાબર ગુણ્યા 1/√2 બરાબર છે. અહીંયા પણ આ બે કિંમત બરાબર યાદ રાખજો. sin cos sin 45 અને cos 45 ની બેયની કિંમત સરખી છે. ચાલો અહીંયા 1/2 પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1 √2 ગુણ્યા √2 એટલે 2. અહીંયા આને આમનામ રાખવાનું છે. ચાલો આને આમનામ રાખવાનું છે આપણે. ચાલો છેદ સરખાવે એટલે સીધો સરવાળો 2/2 એટલે કેટલા આવે 1. તો √3 ચાલો આ √3 સામે વયા જાય તો શું વધે tan 2x બરાબર 1/√3. ચાલો હવે યાદ રાખજો 1/√3 છે એ કેની કિંમત છે એ જોવાનું છે. તો યાદ રાખજો tan 2x બરાબર આ tan છે ને tan 60 ની કિંમત છે. કેની છે તો કે 60 ની કિંમત આ tan વયા ગયા તો 2x બરાબર 60/2 તો કેટલા આવશે જો 60 આવશે બરાબર છે. અહીંયા કેટલા આવશે 60. x બરાબર શું આવશે 60/2 તો 30. આપણો જવાબ આવશે x બરાબર 30. આપણે x ની જ કિંમત શોધવાની હતી છોકરાઓ. તો આપણી x ની કિંમત છે એ કેટલી આવશે તો કે x ની કિંમત છે ઉભા રહેજો આપણે અહીંયા ભૂલ છે બરાબર છે. આ છે એ કેની કિંમત છે 30 ની કિંમત છે. કેની છે 30 ની. તો અહીંયા આવશે 30. બરાબર આપણે સુધારીને જ લખી નાખીએ એટલે આપણે ભૂલ ન થાય બરાબર છે. જો થોડી ઉતાવળમાં ખાસ ધ્યાન રાખવી કિંમતમાં ભૂલ ન થાય. 30/2 એટલે કેટલા આવે 15. આપણો જવાબ શું આવશે તો કે આપણો જવાબ 15 આવશે. ચાલો અહીંયા આપણો દાખલો છે એ પૂરો થઈ. સાવ સહેલો હતો પણ આ કિંમત આપણે યાદ હોય. કોષ્ટક હજી એકવાર કહું છું કે જ્યારે પણ તમે ધોરણ 10નું પેપર લખવા બેસો ત્યારે તમારે આ કોષ્ટક પહેલાં લખી લેવાનું sin θ ની cos θ ની કિંમત. કારણ કે 3 થી 4 માર્ક તમને અપાવવાનું છે. ચાલો 34 નંબરમાં જો 1.5 મીટર ઊંચાઈવાળો એક નિરીક્ષક. ચાલો આ એ છે 1.5 મીટર ઊંચાઈવાળો એક નિરીક્ષક બરાબર નિરીક્ષક. આગળ જુઓ એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલો છે. કેટલો ઉભેલો છે 28.5 મીટર દૂર.
દૂર ઉભેલો છે તેની આંખથી ચીમનીની ટોચનું ઉત્સેક કોણ, આ ચીમની છે, આ ચીમની બરાબર છે, આ એનો માપ અહીંયાથી જોવાનું છે. તો આપણે આમ કરી નાખશું કારણ કે અહીંયાથી જોવાશે, આ લેવાશે નહીં. આ 28.5 હોય તો આ પણ કેટલું હોય, 28.5 મીટર હોય. આ ખૂણો કેટલાનો છે, 45નો બરાબર છે. અને આ તમે એ બી નામ આપી દો, અહીંયા એ બી બરાબર છે, અહીંયા જોઈ લેજો. હવે તમારે શું કરવાનું છે છોકરાઓ, તો એ લખવાનું છે કે એ બી ટાવરની ઊંચાઈ છે, એ બી એ ટાવરની ઊંચાઈ છે. પછી અહીંયા તમે માનો કે એ બી, અહીંયા સી નામ આપ્યું હોય બરાબર, સી ડી અહીંયા ઈ, તો ડીઈ અથવા તો બીસી જે લખો હોય, બીસી બીસી એ વ્યક્તિ થી બરાબર, વ્યક્તિ થી કેની ઊંચાઈ છે, તો કે ચીમની, વ્યક્તિથી ચીમનીનું અંતર છે. શું આવશે, બીસી એ વ્યક્તિથી ચીમનીનું અંતર છે. ચાલો હવે આપણે અહીંયા સૂત્ર છોકરાઓ મૂકી શકીએ. આ બાજુ આપી છે, આપણે આ બાજુ શોધવાની છે. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુનું સૂત્ર કોનું આવે, ટેન થીટા બરાબર સાબા, એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પાબા. ચાલો 45 આપ્યા છે, કેટલા આપ્યા છે, 45. સામેની બાજુ કેટલી છે, તો કે આપણે શોધવાની છે. સામેની બાજુ કેટલી છે, તો કે શોધવાની છે, એટલે એ બી. પાસેની બાજુ શું છે, તો કે 28.5 મીટર. હાલો આ 10 45 એટલે 1 એ બી બરાબર 28.5. તો એ બી બરાબર શું આવશે, તો કે 28.5 મીટર. તો અહીંયા ચીમનીની ઊંચાઈ કેટલી હશે છોકરાઓ, તો કે ચીમનીની ઊંચાઈ 28.5 મીટર છે. કેટલી છે, તો કે 28.5 મીટર. 34મો દાખલો. 35મો દાખલો જુઓ. મયંક તેના બગીચામાં પક્ષીઓ માટે પાણી પીવા માટે એક નળાકાર છેડો અર્ધગોળક હોય તેવું પક્ષી ઓલું વર્તુળ બનાવે છે. નળાકારની ઊંચાઈ આટલા મીટર છે, ત્રિજ્યા આટલા સેમી છે. પક્ષીઓને પાણી પીવા માટેનું પાત્ર, આ રીતે કંઈક પાત્ર છોકરાઓ છે બરાબર છે. આકૃતિ આપણે અહીંયા લેતા ભૂલી ગયા છીએ બરાબર. આ રીતે પાત્ર બને છે. ચાલો તો આપણે શું શોધવાનું છે, તો કે પક્ષીઓ માટે પાણી પીવા માટેના પાત્રનું કુલ પૃષ્ઠફળ. ચાલો પહેલા નળાકાર માટે લખશું. નળાકાર ઊંચાઈ h કેટલી છે, તો કે 1.5 મીટર. ત્રિજ્યા r કેટલી છે, 30 સેમી. મીટરમાં ફેરવો તો કેટલા થાય, 0.3 મીટર. ચાલો અર્ધગોળકમાં શું આપ્યું છે, તો કે અર્ધગોળકમાં ત્રિજ્યા જોઈએ એની આના જેટલી જ છે, એટલે r. ચાલો એ નથી લખતા, હવે અહીંયા લખશું બરાબર છે. પાત્રનું કુલ પૃષ્ઠફળ, પાત્રનું કુલ પૃષ્ઠફળ બરાબર શું લખશું, નળાકારનું પૃષ્ઠફળ, નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોળકની વક્ર સપાટીનું અર્ધગોળકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, વક્ર સપાટીનું પૃષ્ઠફળ. ચાલો કિંમત મુકાવો. નળાકારમાં શું આવશે, 2πr/h અને અર્ધગોળકમાં શું આવે, 2πr બરાબર છે. અહીંયા સ્ક્વેર, 2πr². ચાલો એ કિંમત મૂકવાની છે બરાબર છે. આ બેમાંથી કોમન કોણ નીકળે, 2πr કોમન નીકળી જાય તો અહીંયા વધશે શું, h + r બરાબર છે. શું વધશે, h + r. એક જ મિનિટ છોકરાઓ. અહીંયા હાલો હવે આપણે કિંમત મૂકી દઈશું. શું આવશે, તો કે 2/22/7 બરાબર છે ગુણ્યા r એટલે કેટલા છે, r ત્રિજ્યા તો કે 0.3 એટલે 3/10. અહીંયા ઊંચાઈ કેટલી છે, તો કે 145/100 બરાબર છે. 145/100 પ્લસ
3/10. ચાલો આ રીતે આપણે કિંમત મૂકવાની છે. હવે જેટલું કાંઈ ઉડતું હોય તો ઉડાડવાનું, નકર શાંતિથી જોવાનું. બરાબર છે 2 × 22/7 ગુણ્યા 3/10. અહીંયા લસા લઈએ છોકરાઓ એટલે 145 પ્લસ આને 10 વડે ગુણો આપણે 30/100. ચાલો આ દાખલો છે છોકરાઓ અહીંયા ગણી દઉં છું. બરાબર છે, એટલે તમારે શું કે પાછળ આપણે પેજ ફેરવવું પડે નહીં. બરાબર છે, અહીંયા તમે જોતા જાઓ. 7 ગુણ્યા 3/10 કેટલા આવશે? તો કે 175 ચાલો આને 7 વડે ભાંગો તો 7 દુ 14. આને 7 વડે ભાંગી શકાશે. 175 ભાંગ્યા 7 કરો, 7 દુ 14, 3, 7 × 5 = 35. કેટલા આવશે? તો કે 25. કેટલા આવશે? 25. ચાલો કેટલા આવશે? 25. ચાલો હવે અહીંયા કરશું આપણે. હવે આપણે ક્યાંય છે એ કાંઈ ભાગાકાર ઉડે એમ નથી. આ બધાયનો ગુણાકાર થાય. 22 × 36, 25 × 75 ગુણ્યા 6 કરી નાખો એટલે જવાબ આવી જાય 5 × 6 = 30, વધા પડી 3, 7 × 42, 3 = 45 ને 1 મિનિટ. 0, 5, 9, 4. બરાબર છે. હવે અહીંયા ધ્યાન રાખજો કેટલા આવ્યા? તો કે 4050. છેદમાં કેટલા આવે? તો કે 1000. બરાબર છે, તો આપણો જવાબ શું આવે? 4.950. બરાબર છે. અહીંયા જોઈ લેવાનું સેમી કે મીટર, તો કે મીટર સ્ક્વેર. આ આપણો છોકરાઓ શું હશે? તો કે આ આપણો જવાબ હશે. બરાબર છે, શું હશે? તો કે આ આપણો જવાબ હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ગુણાકારમાં થોડીક મિસ્ટેક છે. બરાબર છે, સૌપ્રથમ આપણે એ સુધારી લઈએ. આનો જ્યારે ગુણાકાર કરશો એ તમારો જવાબ શું આવશે? તો કે જવાબ આવશે 3300. છેદમાં કેટલા આવશે? 1000. હવે આ મીંડું ગયા એટલે જવાબ શું આવશે? તો કે 3.3 મીટર સ્ક્વેર. થોડુંક સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખજો. આ રીતે તમારે 35મો દાખલો કરવાનો છે. ચાલો 36મો દાખલો જુઓ. આર ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલ શંકુનું મહત્તમ ઘન શોધો. આ આલો છે, આ રીતે માનો કે આકાર છે, તમારે શંકુ બનાવવાનું છે. બરાબર છે, શંકુ તમે જ્યારે બનાવો છો આમાંથી આ રીતે શંકુ બનાવો છો. તો ચાલો આ એની ત્રિજ્યા થાય, આ એની ઊંચાઈ થાય. તો શંકુનું ઘનફળ નું સૂત્ર શું છે? 1/3 પાય r સ્ક્વેર h. તો 1/3 પાય, r ની જગ્યાએ તો r જ રાખવાના છે, h ની જગ્યાએ શું લેવાના? r. તો 1/3 પાય r નો ઘન. બરાબર, આ એનું ઘનફળ થાય. શું થાય? તો આ એનું ઘનફળ થાય, કારણ કે ઊંચાઈ એ જ એની ત્રિજ્યા હોવાથી. અહીંયા કાંઈ નહોતું, શંકુનું ઘનફળ 1/3 પાય r સ્ક્વેર h. આની જે ત્રિજ્યા છે એ જ એની ઊંચાઈ હોવાથી. ચાલો 37મો ને છેલ્લો દાખલો. આ x બાર છે. બરાબર, કોઈ પણ માહિતીનો મધ્યક x બાર બરાબર અહીંયા આપેલો છે. હવે ધારેલા મધ્યકની રીતે એટલે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચાલો કિંમત મુકાવો. a શું આપ્યો છે એ મૂકો 60.5. આપણે શોધવાનું શું છે? a શોધવાનો છે. બરાબર છે, ચાલો એ આપણે શોધવાનો છે. આ આપ્યા છે -13, આ તમને આપ્યું છે n થાય ઈ થાય. બરાબર, h અને h આપ્યો છે આપણે 15. ચાલો અહીંયા ધ્યાન આપજો. આપણે આ 13 ગુણ્યા 15 કરવાના છે. બરાબર, 13 ગુણ્યા 15 કરવાના છે. ચાલો કરી નાખીએ, કોઈ વાત નહીં. 5 બરાબર છે, 2 રકમનું 0, 5 × 1 3 × 5 = 15. આપણે 3 × 4 195. પણ કેવા? -195/100. ચાલો અહીંયા જવાબ શું આવશે છોકરાઓ? તો કે અહીંયા છે દાખલા તરીકે 60.55 બરાબર a -1.95. ચાલો પ્લસ માઇનસ છે, સામે આવે તો કેવા થઈ જાય? પ્લસ. સરવાળો કરો. 60.55 બરાબર 1.5. 10
15, 2 અને 6 62.50 એ બરાબર શું આવશે 62.50 બરાબર આ રીતે આપણો પ્રશ્નપત્ર નંબર અહીંયા છોકરાઓ 5 છે બરાબર આપણી ભૂલ થઈ ગઈ છે પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ બી આપણે અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી જોઈશું થેન્ક યુ